ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આજે આપણે ધોરણ 12માં વિષય એકાઉન્ટ અને એની અંદર પ્રથમ ચેપ્ટર ફર્સ્ટ યુનિટ ભાગીદારી વિષય પ્રવેશ. મિત્રો, આ ચેપ્ટરમાં કુલ 5 ગુણનું પૂછાય છે અને એ 5 ગુણ કઈ રીતે છે તો જુઓ મિત્રો, વિભાગ એની અંદર 2 વિકલ્પો અને વિભાગ સી ની અંદર ક્વેશ્ચન નંબર 31મો જે છે એ તમારે આ ચેપ્ટરમાંથી પૂછાશે. એટલે તમારે એકાઉન્ટના પેપરની અંદર બોર્ડ પ્રશ્નપત્રની વાત કરું છું તો બોર્ડની એક્ઝામની અંદર વિભાગ એ અને વિભાગ સી માંથી પૂછાશે. વિભાગ એમાં 2 વિકલ્પો હશે જે પહેલા અને બીજા ક્રમનો હશે, જ્યારે વિભાગ સી ની અંદર 31મો જે પ્રશ્ન હશે એ ભાગીદારી વિષય પ્રવેશ પહેલા ચેપ્ટરમાંથી હશે. મિત્રો, આને અહીંયા બોર્ડ એક્ઝામની અંદર પૂછાયેલા પ્રશ્નો અને આઈએમપી પ્રશ્નો મેં અહીંયા નીચે કાઢીને મૂકેલા છે. જો બોર્ડ પરીક્ષામાં પૂછાયેલા અને આઈએમપી પ્રશ્નો સેક્શન એ વિભાગ એ, જેની અંદર મિત્રો મેં અહીંયા 10 જેવા પ્રશ્નો વિકલ્પો કાઢ્યા છે, આ બોર્ડમાં પૂછાઈ ગયેલા. અને સેક્શન સી જે પૂછાય છે, સેક્શન સી માં 31મો જે ક્વેશ્ચન જે છે એના અહીંયા 11 કે 12 જેવા છે, 11 દાખલા કાઢેલા છે. તો તમારે બોર્ડ પરીક્ષા પહેલા આટલું સોલ્યુશન કરી દેવાનું રહેશે. તો 11 દાખલા અને 10 જેવા વિકલ્પો છે, આટલું તમારે કમ્પલસરી તૈયાર કરી દેવાનું રહેશે. હમણાં જે સ્ટેટનું પેપર હતું 9 તારીખે બોર્ડ એક્ઝામ 9/3 એની અંદર એપ્લિકેશનમાંથી 93 માર્ક્સનું પૂછાયું હતું મિત્રો. કેટલા માર્ક્સનું? 93 માર્ક્સનું, 93. તો મિત્રો, તમે અનમોલ એજ્યુકેશન હબ નામની ગૂગલ પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી ત્યાં સબસ્ક્રાઇબ કરી લેજો. ત્યાં તમને તમામ ચેપ્ટર વાઇઝ પીડીએફ નોટ્સ, ફોર્મ્યુલા, બોર્ડમાં પૂછાયેલા પાછલા વર્ષના પ્રશ્નપત્રો અને આઈએમપી ક્વેશ્ચન અહીંયા તમને અવેલેબલ મળી જશે. ત્યાં પીડીએફ ની અંદર મળી રહેશે મિત્રો. તો મિત્રો, પહેલા આની નોટ્સ જોઈ લઈએ આપણે કે ભાગીદારી વિષય પ્રવેશ છે શું. તો આની એક નોટ્સ તૈયાર કરી છે જે કી પોઈન્ટના આધારે. તો આ પણ મિત્રો તમને ખૂબ જ ઉપયોગી થશે. સૌ પ્રથમ આપણે શરૂઆત કરતા પહેલા અહીંયા ધ્યાન આપો. ભાગીદારી નો અર્થ અને વ્યાખ્યા. મિત્રો, અહીંયા 3 શબ્દો છે, એક ભાગીદારી, ભાગીદાર અને ભાગીદારી પેટી. પરીક્ષામાં ઉતાવળમાં ભૂલ ના કરતા. ભાગીદારી, ભાગીદાર અને ભાગીદારી પેઢી ત્રણેયમાંથી કઈ વ્યાખ્યા પૂછી છે એ શાંતિથી સમજી અને એનો જવાબ આપજો વિકલ્પમાં જો પૂછાય તો. સૌથી પહેલા ભાગીદારીનો અર્થ સમજીએ. ભાગીદારી કાયદો વિકલ્પમાં પૂછાય 1932 મુજબ ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનાની કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વેચી લેવા સંમત થયા હોય. ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે જેઓ બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક વ્યક્તિ દ્વારા કે 2 વ્યક્તિ કે 4 વ્યક્તિ, જે કોઈ વ્યક્તિ દ્વારા નક્કી કરેલા વ્યક્તિ દ્વારા અહીંયા ધંધાનો નફો વેચવા સંમત થયા હોય. એનો અર્થ હતો. હવે એની વ્યાખ્યા. તો વ્યાખ્યા શું છે? જ્યારે 2 કે તેથી વધુ વ્યક્તિઓ નફો કમાવાના હેતુથી, કયા હેતુથી? 2 કે તેથી વધુ વ્યક્તિઓ નફો કમાવાના હેતુથી જે કાયદેસરનો ધંધો કરવા સંમત થયા હોય તેને ભાગીદારી કહેવાય. મિત્રો, આ જે વાત કરી મેં તમને એ ભાગીદારીની વાત કરી છે. અર્થ અને વ્યાખ્યા ભાગીદારીની વાત કરી છે. હવે જોઈએ ભાગીદાર. તો ભાગીદાર પાર્ટનર. તો જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય તેઓ વ્યક્તિગત રીતે શું કહેવાશે? ભાગીદાર.
હું ભાગીદારી પેઢીમાં કોઈ ભાગીદારી પેઢીમાં જોડાયો છું તો હું વ્યક્તિગત રીતે પાર્ટનર કહેવાઈશ, ભાગીદાર. ખ્યાલ આવી ગયો મિત્રો? તમે પૂછો છો આમાં એકબીજાના પાર્ટનર છે, આ પેલો આનો પાર્ટનર છે, તો આ બધા શું છે? એ કોઈ સંસ્થામાં કોઈ પેઢીમાં જોડાયા હોય તો એકબીજાના પાર્ટનર કહેવાય. ભાગીદારી પેઢી, પેઢી શું છે? ભાગીદારીમાં જોડાયેલ વ્યક્તિઓ દ્વારા, હવે પેઢીની વાત કરું છું, ભાગીદારીમાં જોડાયેલ વ્યક્તિઓ દ્વારા સામૂહિક રીતે ચલાવવામાં આવતા ધંધાને ભાગીદારી પેઢી કહેવાય. તો જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય છે તેઓ સામૂહિક રીતે જે ધંધો ચલાવે છે તે ધંધાને શું કહેવાય? ભાગીદારી પેઢી. પાર્ટનરશિપ ફર્મ શું કહેવાશે? પાર્ટનરશિપ. પાર્ટનરશિપ એટલે ભાગીદારી, પાર્ટનર એટલે ભાગીદાર, અને પાર્ટનરશિપ ફર્મ એટલે ભાગીદારી પેઢી. હવે મિત્રો એના લક્ષણો કેવા છે? જેમ તમારા પણ લક્ષણો હોય છે ને, દરેક વ્યક્તિના લક્ષણો હોય છે, એમ અહીંયા પેઢીની વાત કરીએ આપણે તો પેઢીના શું લક્ષણો છે? ચલો, તો પહેલું લક્ષણ છે કરારથી અસ્તિત્વમાં આવે છે. ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે છે. કરાર કેવો હોવો જોઈએ? લેખિત અથવા મૌખિક. કેવો હોવો જોઈએ? કરાર લેખિત અથવા મૌખિક. પણ વધારે કયો હિતાવક? તો લેખિત કરાર વધુ હિતાવક છે. કાલે માણસ ફરી જાય એટલા માટે ધંધો છે ભાઈ, બરાબર, ભવિષ્યને ધ્યાનમાં રાખીને આપણે કરવાનો હોય એટલે લેખિત કરાર જ કરવો. ખ્યાલ આવી ગયો? મૌખિક નહીં, લેખિત વધારે હિતાવક છે. કાલે જ્યારે વિવાદ થાય અને કોર્ટ કેસ થાય ત્યારે કોર્ટ તમારી જોડે પાર્ટનરશિપ ડીડ માગશે, ભાગીદારી કરારનામું માગશે. તમારી જોડે હશે નહીં તો શું થશે? એનો પણ અહીંયા મેં કી પોઈન્ટ અહીંયા ઉલ્લેખ કર્યો છે, ધ્યાન રાખજો. એટલે આપણે એવી ભૂલ કરવાની નહીં. ઇન ફ્યુચર ભવિષ્યની અંદર પણ તમે જો પાર્ટનરશિપ અથવા કોઈ મિત્ર સાથે કે સગાવાલા જોડે તમે મોટો ધંધો કરો છો અને ત્યાં પાર્ટનરશિપ કરો તો પાર્ટનરશિપમાં કઈ કઈ બાબતો આવરી લેવાની એની પણ હું વાત કરું છું. અને કરારનામું હંમેશા લેખિત હોવું જોઈએ. નફાનો હેતુ, કયા હેતુ માટે શરૂ કરો છો? એનું લક્ષણ નફો. કોઈ એવું કહે છે કે મારે નફો નથી કરવો? ના, તમે નફો કયો? તો ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ નફો કમાવાનો અને વેચવાનો છે. નફો નક્કી કરેલા પ્રમાણમાં અથવા સરખા પ્રમાણમાં. મિત્રો, ભાગીદારી કરારનામું તૈયાર કરો ત્યારે એના વચ્ચે ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ કયું રાખવું એ ખાસ નક્કી કરી લેવું. જો તમે ભાગીદારી કરારનામામાં નફા નુકસાનનું પ્રમાણ નક્કી ના કર્યું તો કયા હિસ્સે કાયદો કહે છે કે ભાઈ સરખા હિસ્સે વેચાશે. એમ દાખલાની ગણતરી કરો ત્યારે પણ ધ્યાન રાખજો, જો દાખલાની અંદર નફા નુકસાનનું પ્રમાણ ના આપ્યું હોય તો સરખા હિસ્સે, અથવા તમને એમ કહેવામાં આવે કે મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચાશે તો મૂડીના પ્રમાણ કાઢવાનું અને એ પ્રમાણ મુજબ નફો નુકસાન વેચાશે. કયું હોય તો, જો ના કહેવામાં આવે તો સરખા હિસ્સે. કાયદેસરનો ધંધો, કેવો ધંધો? અહીંયા ગેરકાયદેસરનો ધંધો કરવામાં આવતો નથી. તમે બોર્ડ માર્યો ઇલેક્ટ્રોનિકનો અને અહીંયા અંદર કપડા વેચો કે એ યોગ્ય છે નહીં. તમે જે ધંધો કરવાનું ટાઇટલ આપ્યું છે એ જ પ્રકારનો તમારો ધંધો કરવાનો રહેશે. ભાગીદારી પેઢી માત્ર કાયદેસરનો ધંધો કરવા માટે જ રચી શકાય છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે ભાગીદારી શક્ય નથી. ધ્યાન રાખજો, તમારા કોઈ પાર્ટનર પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરશે તમારા ધંધામાં તો ધંધો રદબાતલ ગણાય છે. મુખ્ય પ્રશ્ન, ભાગીદારની સંખ્યા. ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે વિકલ્પમાં કે ભાગીદારની સંખ્યા ઓછામાં ઓછી કેટલી અને વધુમાં વધુ કેટલી? તો લઘુત્તમ એટલે ઓછામાં ઓછી 2 અને મહત્તમ વધુમાં વધુ 50. કંપનીના નિયમ 2014 મુજબ આ યાદ રાખજો. પહેલા અમે ભણતા હતા ત્યારે 20 હતી ભાગીદારની મહત્તમ સંખ્યા, પછી 100 કરી દીધી અને 2014 પછી કેટલી? હવે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો 50 યાદ રાખવાની. દરેક ભાગીદાર એકબીજા ભાગીદારનો શું કહેવાશે? એજન્ટ, પ્રતિનિધિ. અહીંયા લખ્યું છે પ્રતિનિધિ. પરીક્ષામાં વિકલ્પ પૂછાય કે દરેક ભાગીદાર એકબીજા ભાગીદારનો શું છે તો ઓપ્શન આપ્યા હોય એમાં જોજો એજન્ટ અથવા પ્રતિનિધિ. પેઢીનો ધંધો બધા ભાગીદારો અથવા બધા વતી કોઈ એક ભાગીદાર ચલાવી શકે છે. દરેક ભાગીદાર અન્ય ભાગીદારનો શું ગણાય? પ્રતિનિધિ ગણાય. જવાબદારી, ભાગીદારી પેઢીમાં ભાગીદારની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત. જો પેઢીનું દેવું તેની મિલકતો કરતા વધી જાય, અમર્યાદિતનો અર્થ સમજાવું છું, જો ધંધાની અંદર પેઢીનું દેવું મિલકતો કરતા પણ વધી જાય
તો ભાગીદારોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ પેઢીનું દેવું ચૂકવવું પડશે. પોતાની અંગત મિલકતો વેચીને પણ પેઢીનું દેવું ચૂકવવું પડશે. પેઢીનું નામ, ભાગીદારી પેઢી એ ચોક્કસ નામથી ઓળખાય છે, જે ભાગીદારો સર્વસંમતિથી નક્કી થાય છે. જે ભાગીદારો ભાગીદારી પેઢી એક ચોક્કસ નામથી ઓળખાય છે, જે ભાગીદારો સર્વસંમતિથી નક્કી થાય છે. આ ખાસ યાદ રાખજો, પેઢીનું નામ કેવું રાખવું એ. સર્વસંમતિ, અહીંયા બહુમતીથી વોટિંગ કરવાના નથી. પેઢીની અંદર હંમેશા સર્વસંમતિથી નિર્ણય લેવાય. પેઢીનું આયુષ્ય, અહીંયા પેઢીનું આયુષ્ય ક્યાં સુધી છે? તો પેઢીનું આયુષ્ય ભાગીદારોની ઈચ્છા પર નિર્ભર છે. જો કોઈ ભાગીદાર મૃત્યુ, નાદારી કે અસ્થિર મગજના કારણે ભાગીદારીનો અંત આવી શકે છે, પરંતુ બાકીના ભાગીદારો ધંધો ચાલુ રાખી શકે છે. બરાબર? હા, અંત આવે પણ એને છૂટો કરી એના હિસ્સાનો ભાગ આપી બાકીના ભાગીદારો ધંધો ચાલુ રાખી શકે છે. પરીક્ષા માટે યાદ રાખવાના પોઈન્ટ્સ. તો કયા પોઈન્ટ્સ યાદ રાખવા? તો જુઓ, ભાગીદારી એ સંબંધ છે, પણ કેવો? ભાગીદાર એ વ્યક્તિ છે અને પેઢી સંસ્થા છે. ધ્યાન રાખજો, ભાગીદાર વ્યક્તિ છે જ્યારે પેઢી શું છે? સંસ્થા. હમણાં જ વાત કરી અમર્યાદિત જવાબદારી, આ ભાગીદારનું સૌથી વિશિષ્ટ લક્ષણ છે. જો પેઢીનું દેવું મિલકતો કરતા વધી જાય તો ભાગીદારોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ પેઢીનું દેવું પૂરું કરવું પડે. ભાગીદારો વચ્ચે વિશ્વાસ અને પરસ્પર એજન્સી એ ધંધાનો પાયો છે. દરેક ભાગીદારે એકબીજા ભાગીદાર પર વિશ્વાસ રાખવો પડશે. વિશ્વાસથી જ કામ થશે. પરસ્પર એજન્સી, એકબીજા ભાગીદારો પ્રતિનિધિ, એજન્ટ છે એકબીજાના. ભાગીદારી કરારનામું કેવું હોવું જોઈએ? તો જુઓ, ભાગીદારી કરારનામું તો વહીવટી બંધારણ, પહેલું તો એ જોઈ લો. કરારનામું એ પેઢીનું શું ગણાય છે? વહીવટી બંધારણ. પરીક્ષામાં વિકલ્પ પૂછાય. ભાગીદારી કરારનામું એ ભાગીદારી પેઢીનું શું છે? વહીવટી બંધારણ. સ્વરૂપ, હમણાં વાત કરી આગળ, પહેલું લક્ષણ લેખિત અથવા મૌખિક, પણ કયું વધુ હિતાવહ છે? લેખિત જ કરવું આપણે. એમાં સમાવિષ્ટ વિગતો કઈ કઈ? તો જુઓ, ભાગીદારોની વિગત અને ધંધાનો પ્રકાર. તો ભાગીદારોની વિગત અને ધંધાનો પ્રકાર પહેલા તો ભાગીદારોએ પોતાની વિગત નાખવી પડશે. કરારનામું કરતી વખતે પોતાના નામ, સરનામા, ટેલિફોન નંબર, આધાર કાર્ડ. ધંધાનો પ્રકાર, મૂડી, ઉપાડ, વ્યાજ. તો મૂડી કેટલી રાખવી, ઉપાડ કેટલો કરવો, ઉપાડ પર વ્યાજ કેટલું અને મૂડી પર વ્યાજ કેટલું રાખવું. મિત્રો, આનો ખાસ ચોખવટ કરી લેવાની. જો તમે મૂડી કે ઉપાડ પર વ્યાજ અંગે ચોખવટ નહીં કરી હોય કરારનામામાં, તો કાયદો એવું કહે છે કે ઉપાડ પર કે મૂડી પર વ્યાજ અપાશે નહીં. એ આગળ અહીંયા પોઈન્ટ આવરી લીધો છે. જુઓ, આ કરારનામાની ગેરહાજરી. જો તમે કરારનામું કરવામાં ભૂલ કરી તો અહીંયા કાયદો શું કહે છે? કાયદાની જોગવાઈઓ 1932 કે જો લેખિત કરારનામું ન કર્યું હોય તો મૂડી પર વ્યાજ આપી શકાય નહીં, ઉપાડ પર વ્યાજ વસૂલ કરી શકાય નહીં. ખાસ ધ્યાન રાખજો, જો અહીંયા તમે ઉપાડ કે મૂડી પર વ્યાજની ચોખવટ ના કરી અને હા, ઉપાડ કેટલો કરો એની પણ મર્યાદા લખી દેવાની. દાખલા તરીકે ભાઈ જે મૂડી રોકે છે એ મૂડીના 5% કે 10% જ ઉપાડ કરશે, એવી લિમિટ રાખવાની. નહીં તો ભાગીદારો શું કરશે? ઉપાડ કરે જ જશે, અને મૂડીમાંથી ઉપાડ કરશે તો એટલી મૂડી ઓછી પડશે, તો ધંધાએ ઓછીના પૈસા લેવા પડશે, જે વ્યાજ આપવું પડશે. એટલા માટે તમારે અહીંયા નક્કી કરી લેવાનું કે ઉપાડની પણ મર્યાદા કેટલી રાખવી. અને દરેકે મૂડી લાવવી ફરજિયાત નથી, એ કાયદો છે, પણ કેટલી લાવવી એ તમારા ઉપર નિર્ભર છે. નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ નક્કી કરી દેવાનું. જો નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ નક્કી ના કર્યું તો આ રહ્યો, જુઓ કાયદો શું કહેશે? સરખાઈ છે. ધ્યાન રાખો, મેં દાખલાની ગણતરીમાં પણ કહ્યું, પરીક્ષામાં જ્યારે દાખલો ગણો છો ત્યારે નફા નુકસાન પ્રમાણ ના આપ્યું હોય તો કયા હિસ્સે? સરખાઈ છે. અથવા જો તમને કહેવામાં આવે કે ભાઈ મૂડીના પ્રમાણમાં વહેશે તો મૂડીના પ્રમાણ કાઢવાનું, મૂડી ઉપર તેનું પ્રમાણ કાઢવાનું કયું હોય તો, નહીં તો સરખી છે 1:1:1. ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણા અંગની ચોખવટ. મિત્રો, પહેલા ચોખવટ કરી લેવાની કે કોણ ભાગીદાર ધંધો સંભાળશે,
ધંધામાં કોણ બેસશે, એને કમિશન કેટલું આપવું, એને બોનસ કેટલું આપવું, પગાર કેટલું આપવું. જો ચોખવટ ના કરી તો અહીંયા જુઓ, પગાર કમિશન કોઈ પણ ભાગીદારને આપી શકાય નહીં. એટલે બેસવા વાળાને તો ખાસ ચોખવટ કરી લેવાની કે ભાઈ શું નક્કી કર્યું છે, ને તો પાછળથી પછી કઈ પ્રશ્ન ઉભો થાય તો કાયદો તો એવું કહેશે કે ભાઈ અપાય નહીં. એટલે ખાસ ધ્યાન રાખજો. અને અહીંયા કોઈ બહુમતી વોટિંગ થતું નથી. અહીંયા સર્વસંમતિથી નિર્ણય લેવાય છે, બહુમતી નિર્ણય લેવાનો નથી, નહીં તો મતભેદ ઉભા થાય. ભાગીદારનો પ્રવેશ, નિવૃત્તિ, મૃત્યુ, પેઢીની પાકડીનું મૂલ્યાંકન, પેઢીનું વિસર્જન. કરારનામું કરો ત્યારે ક્યારે ભાગીદારને પ્રવેશ આપવાનો, ક્યારે નિવૃત્ત થાય, બરાબર, ક્યારે પેઢીનું વિસર્જન થાય, પેઢીનું પાઘડીનું મૂલ્યાંકન કેવી રીતે કરવું, આ બધી જ બાબતો આવરી લેવાની. તો આ જે પોઈન્ટ છે એ તમારે યાદ રાખવા પડશે કે જ્યારે ઇન ફ્યુચર તમે કોઈની સાથે પાર્ટનરશિપ કરો છો, ભલે સંબંધો સારા હોય તો એ સંબંધો ટકાવી રાખવા હોય તો કરારનામું કરવાનું. ખ્યાલ આવી ગયો? ધંધામાં શરમ રાખવાની નહીં. પછી ભાગીદારની લોન, અહીંયા લોન પર વ્યાજની પણ ચોખવટ કરી લેવાની. નહીં તો લોન ઉપર વ્યાજ કેટલા ટકા અપાશે? 6%. પરીક્ષામાં વિકલ્પ પૂછાય તો ધ્યાન રાખજો, જો ભાગીદારે પેઢીને લોન આપી હોય તો એના ઉપર 6%, પણ જો પેઢીએ ભાગીદારને લોન આપી હોય તો કઈ નહીં, ચોખવટ કરી ના હોય તો. ચોખવટ કરી હોય તો ઠીક છે, એટલા ટકા. પણ જો કરારનામાની અંદર મૌખિક ચોખવટ નહીં, લેખિત કરારનામામાં મૌખિકમાં પાછળથી કોઈ એક વ્યક્તિ ના પાડે તો તમારો ભાગીદાર પાર્ટનર પાછળથી ના પાડે ના ભાઈ આટલા ના મળે તો પાછા આ પ્રશ્નો ઉદ્ભવશે. લેખિત કરારનામામાં ચોખવટ કરવાની કે ભવિષ્યમાં પેઢીને નાણાંની જરૂર પડે તો કોઈ પાર્ટનર આપશે તો એ પાર્ટનરને આટલા ટકા લોન તરીકે વ્યાજ ચૂકવાશે વાર્ષિક. આ ચોખવટ કરી લેવાની. નહીં તો લોન ઉપર કેટલા ટકા આપવાનું? 6%. કયું ના હોય તો વિવાદ થાય તો કાયદો એ જ કહેશે કે ભાઈ 6% આપો. કોઈ ભાગીદારે પેઢી માટે કોઈ વ્યાજબી ખર્ચ કરેલ હશે, હા, ધંધા માટે જો એને વ્યાજબી ખર્ચ કર્યો હશે તો એને મજરે મળશે. ધંધાના હિતમાં હોવો જોઈએ. ખ્યાલ આવ્યો? ધંધાના હિત માટે, પહેલું ધંધાનું હિત તો કાયદો કહે છે ભાઈ આપી શકાય. હવે મેન મૂડી ખાતા રાખવાની પદ્ધતિઓ કેટલી? તો મૂડી ખાતા રાખવાની પદ્ધતિઓ, એક અસ્થિર કે જે હપ્તા પદ્ધતિ અને બીજું સ્થિર કે કાયમી પદ્ધતિ. કાયમી પદ્ધતિમાં મૂડી સ્થિર રાખવા માટે 2 ખાતા બનાવવા પડશે. જુઓ, એક મૂડી ખાતું અને ચાલુ ખાતું. જ્યારે અસ્થિર મૂડી પદ્ધતિમાં મૂડી બદલાશે એટલે એક જ ખાતું, મૂડી ખાતું જ રાખવાનું. હવે આ બંનેનો ફરક શું છે? તો જુઓ, મૂડીની શરૂઆતની અને આખરની બાકીમાં ફેરફાર થાય છે. કેમ ફેરફાર થાય છે? એના પાછળના કારણો કયા? તો જેમાં મૂડી, ઉપાડ વ્યાજ, પગાર વગેરે બધી જ એન્ટ્રીઓ, ભાગીદારને લગતી તમામ એન્ટ્રીઓ અહીંયા એક જ ખાતામાં આપીએ છીએ, મૂડી ખાતામાં. એટલે શરૂઆતની બાકી અને આખરની બાકીમાં ફેરફાર જોવા મળશે. જ્યારે સ્થિરની અંદર ફેરફાર જોવા નહીં મળે. અહીંયા જુઓ, મૂડીની શરૂઆતની સામાન્ય બાકી બદલાતી નથી. આમાં 2 ખાતા રાખવામાં આવે છે. એક મૂડી ખાતું. કેમ? ફક્ત કાયમી મૂડી જ. મૂડી સિવાય બીજું ક્યાંય લખવામાં આવતું નથી મૂડી ખાતામાં. માત્ર મૂડી. શરૂઆતની બાકી આગળ લાવ્યા, કદાચ મૂડી પેટે વધારીને લાવ્યા હોય તો, અથવા ઘટાડો કર્યો હોય તો, બાકી આખરની બાકી. એટલે મૂડી સિવાય અહીંયા કઈ લખાતું નથી. મૂડી વ્યાજ, ઉપાડ વ્યાજ, પગાર, બોનસ, કમિશન એ બધું ત્યાં લખાતું નથી. તો એ ક્યાં લખાશે? ચાલુ ખાતામાં. જુઓ, ચાલુ ખાતાની જમા બાકીમાં ઉપાડ વ્યાજ, પગાર, નફો, ખોટ વગેરે બધું જ અહીંયા આવશે. ત્યાં મૂડીને સ્થિર રાખવાની છે. બીજું ખાતું છે નફા નુકસાન ફાળવણી ખાતું. મિત્રો ધ્યાન રાખજો, મૂડી ખાતાની ક્રોસમાં જે મૂડી ખાતે ઉધાર હશે એ ફાળવણી ખાતામાં જમામાં, ફાળવણી ખાતાની જમા ઉધાર બાજુ હશે એ મૂડી ખાતાની જમામાં. શું નથી લખાતું અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતામાં? તો ભાગીદારની મૂડી નથી લખાતી, ઉપાડ નથી લખાતો કે ચાલુ ખાતાની બાકીઓ નથી લખાતી. એ સિવાય ભાગીદારનું તમામ અહીંયા લખવામાં આવે છે. પછી એમનું મૂડી વ્યાજ હોય, ઉપાડ વ્યાજ હોય, ચાલુ ખાતાની બાકી પર વ્યાજ હોય, પગાર, બોનસ, કમિશન કોનો? ભાગીદારનો. એ અહીંયા આવશે. નફા નુકસાન ફાળવણી ખાતું, એપ્રોપ્રિએશન એકાઉન્ટ. તો જો ઉધાર બાજુ શું આવશે? તો મૂડી પર વ્યાજ, ભાગીદારનો પગાર, કમિશન, સામાન્ય અનામત એ આવશે. જમા બાજુ શું આવશે? ચોખ્ખો નફો, P&L એકાઉન્ટથી લાવ્યા, પછી ઉપાડ પર વ્યાજ, ચાલુ ખાતાની અહીંયા આવશે
અહીંયા આવશે ચાલુ ખાતાની જમા બાકી વ્યાજ અને અહીંયા આવશે ચાલુ ખાતાની ઉધાર બાકી વ્યાજ. ખ્યાલ આવી ગયો મિત્રો? જોઈ લો. તો આ ફાળવણી ખાતામાં ક્રોસમાં એન્ટ્રી થશે મૂડી ખાતે કે ચાલુ ખાતે, અને અહીંયા ફાળવણી ખાતામાં. ટૂંકા દાખલા માટે માસ્ટર સૂત્રો આ ખાસ જોઈ લો મિત્રો. ટૂંકા દાખલા માટે માસ્ટર સૂત્રો તો અહીંયા ઉપાડ પર વ્યાજ I બરાબર PRN છેદમાં 100. P એટલે તો તમારે મૂડી કે દર મહિને અહીંયા ખાસ ધ્યાન રાખજો. P માસિક ઉપાડની રકમ. જો તમને વાર્ષિક આપ્યું હોય તો ભાગ્યા 12 કરજો, 6 માસિક આપ્યું હોય તો ભાગ્યા 6 કરજો. માસિક અહીંયા લેવાનું છે. R ટકા ટકા એટલે કેટલા ટકા છે? 8% હોય તો 8 ભાગ્યા 100 એમ. N તો N વિશે ખાસ દર મહિનાની શરૂઆતમાં હોય તો 78 ભાગ્યા 12, દર મહિનાની મધ્યમાં હોય તો 72, મધ્યમાં હોય કોઈ એમ કહે કોઈ ભાગીદાર દર મહિનાની 15મી તારીખે ઉપાડ કરે છે તો મધ્યમાં આ રહ્યું. કોઈ ભાગીદાર દર મહિનાના અંતે તો 66 ભાગ્યા 12. ખ્યાલ આવી ગયો મિત્રો? તો તમે શરૂઆતમાં કાં તો અંતમાં એટલે કે છેવટનું પૂછ્યું હોય તો છેવટમાં 66 અને શરૂઆતમાં 78 એની જગ્યાએ. ક્લિયર? કમિશનની ગણતરી તમને દાખલાની રકમમાં જોઈ લેવાનું કે આપ્યા પહેલા છે કે બાદમાં છે. નફાના પહેલા હોય તો નફો ગુણ્યા સીધા ટકા કરી દેવાના. કયો? વહેંચણી પાત્ર નફો. અને બાદ કર્યા પછીના નફા પર કયું હોય તો અહીંયા ધ્યાન રાખજો. નફો દર માની લો કે એમ કહ્યું 8%, 8%, તો તમારે વહેંચણી પાત્ર નફો ગુણ્યા 8 ભાગ્યા 108 કરવા પડે. અને પછી જે કમિશન આવ્યું એ વહેંચણી પાત્ર નફામાંથી બાદ કરી, બરાબર, અને પછી વહેંચાશે. ક્લિયર? પહેલા વહેંચાશે નહીં. પછી પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે દાખલા ભૂલ સુધારણા કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે કે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. આવા દાખલા પૂછાય, બરાબર. તો અહીંયા ધ્યાન રાખજો. સાચો જે હોય એમાંથી ખોટું પછી નફો કે વ્યાજ બાદ કરવાનું. સાચો જે હોય તમને કે મૂડી પર 6% વ્યાજ ગણવાનું રહી ગયું છે તો મૂડી પોતપોતાની મૂડી પર 6% વ્યાજ ગણો. એ વ્યાજનું ટોટલ કરો બાજુમાં. ટોટલ કરી અને પછી નફા નુકસાન પ્રમાણમાં અહીંયા વેચો. અને જે શું થશે? બાદ. અને જો માઇનસ આવે તો ઉધાર અને પ્લસ આવે તો જમા. આ મૂડીની વાત કરું છું. ઉપાડ પર વ્યાજ આનું વિરુદ્ધ હોય. ઉપાડ પર વ્યાજ વિરુદ્ધ, કારણ કે મૂડી પર વ્યાજ અપાય. ચલો, મૂડી વ્યાજ અને ઉપાડ વ્યાજ ભાગીદાર માટે અને પેઢી માટે શું ગણાય? તો ઉપાડ વ્યાજ ભાગીદાર માટે આવક, પેઢી માટે ખર્ચ. બરાબર? સોરી, અહીંયા પેઢી માટે ખર્ચ. ભાગીદાર માટે ઉપાડ વ્યાજ ખર્ચ અને પેઢી માટે આવક. આ ધ્યાન રાખજો. મૂડી વ્યાજ એ ભાગીદાર માટે આવક છે જ્યારે પેઢી માટે ખર્ચ છે. ઉપાડ વ્યાજ ભાગીદાર માટે ખર્ચ કહેવાય, પેઢી માટે આવક કહેવાય. આ પરીક્ષામાં વિકલ્પ પૂછાશે, ધ્યાન રાખજો. પછી ચાલુ ખાતાની જમા બાકી વ્યાજ, ઉધાર બાકી વ્યાજ, આ બધું પૂછાશે. જોઈ લો મિત્રો, અહીંયા ABC એક ભાગીદાર પેઢીના ભાગીદારો છે. ABC જેનું મૂડીનું પ્રમાણ આપ્યું છે 3:2:1. નફો આપ્યો 66,000. નફો કેટલો આપ્યો? 66,000. તો C ને કેટલી રકમ મળશે? હવે મૂડીનું પ્રમાણ છે તો મૂડીનું પ્રમાણ આપણે ઉપયોગમાં લેવાનું નથી. નફા નુકસાન પ્રમાણ ના આપ્યું હોય તો સર કહીશે 66,000 ગુણ્યા 1/3, 22,000. જોઈ લો, જ્યારે હું 12મા ધોરણમાં હતો ત્યારે આ જ વિકલ્પ પૂછાયેલો. હું 12મા ધોરણમાં બોર્ડની એક્ઝામ આપી ત્યારે આ જ વિકલ્પ મારે પણ પૂછાયો હતો. શું ખબર તમારે પણ આવે? તો અહીંયા ધ્યાન રાખજો, 66,000 ભાગ્યા 1/3
અહીંયા તમે ભૂલથી પણ એક ષષ્ઠમાંશ ના કરતા. આ તો મૂડીનું પ્રમાણ છે, નફા નુકસાનનું પ્રમાણ ના આપ્યો સરખા હિસ્સે. જો મિત્રો આ બધા જોઈ લેજો. આ વિકલ્પો મેં જે થિયરી ચલાવી એમાંથી જ આવશે. મહત્તમ સંખ્યા જુઓ આવી ગઈ ને 50. ફાળવણી ખાતાનું ઉધાર બાકી, મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું ગણાય, હમણાં જ કહ્યું. ચાલુ ખાતાનું ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય. શરૂઆતમાં 500 નો ઉપાડ કરે છે, ઉપાડ પર 10% લખી વ્યાજ વસૂલ કરવાનું છે. તો દર મહિનાની શરૂઆતમાં આવે તો 78/12. જુઓ આ દાખલા, આ દાખલા મૂક્યા મિત્રો. પેપર આપવા જતા પહેલા આટલા દાખલા તો તમે અવશ્ય જોઈ લેજો, આટલા વિકલ્પો અવશ્ય જોઈ લેજો, પછી બીજું બધું જોજો મિત્રો. અનમોલ એજ્યુકેશન હબ નામની ગૂગલ પ્લે સ્ટોરમાં એપ્લિકેશન છે, એ ડાઉનલોડ કરી લેજો. ત્યાં બધા જ આ વિડીયો અને પીડીએફ આ બધું જ સંપૂર્ણ ત્યાં મળશે તમને. ઓકે મિત્રો, બીજા વિડીયો પણ ત્યાં જોતા રહેજો.